નમસ્તે મિત્રો, સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં તમારું ભાવભર્યું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં એક એવી સમસ્યા વિશે વાત કરવા જઈ રહ્યો છું જે સમસ્યાથી આજની યુવાન પેઢીઓ તથા મોટા વૃદ્ધો પણ પીડાઈ રહ્યા છે। આજના આ વિડીયોમાં આ સમસ્યાના મિત્રો હું તમને ઉકેલ જણાવવા જઈ રહ્યો છું। મિત્રો, હું વાત કરી રહ્યા છું રાત્રે નીંદર ન આવવાના સમસ્યા એટલે કે અનિદ્રાની સમસ્યા। મિત્રો, આજકાલની યુવા પેઢીઓને સમયસર સૂવાનું ખબર જ નથી પડતી, કારણ કે તેઓ પોતાની જુવાનીમાં એટલા બધા મશગુલ હોય છે કે તેઓ સમયસર સૂવાનું ભૂલી જ જતા હોય છે। રાત્રે મોડે સુધી જાગે છે અને સવારે પણ મોડા ઉઠતા હોય છે, પરંતુ આ લોકોને જાણતા ન અજાણતા એ ખ્યાલ નથી હોતો કે તેનાથી તમારા શરીર પર ખૂબ જ વિપરીત અસર થાય છે। રાત્રે મોડે સુધી જાગવાથી તમારું શરીર તો બીમાર પડે જ છે, પરંતુ સાથે સાથે તમારો મગજ પણ બીમાર પડતો જાય છે। જરૂરી પૂરતા પ્રમાણમાં નીંદ લેવી એ શરીર માટે તથા તમારા માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે। તેથી જ મિત્રો, રાત્રે વહેલા સમયસર સૂવું અને સવારે વહેલા સમયસર ઉઠવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે। પરંતુ મિત્રો, ઘણા લોકો રાત્રે સૂવાની ટ્રાય તો કરે છે, પરંતુ તેમને નીંદર આવતી નથી અથવા તો ખૂબ જ મોડી નીંદર આવે છે। તો હું આ વિડીયોમાં એવી અમુક ટિપ્સ તથા એવી સાવચેતી રાખવાનું તમને કહી રહ્યો છું, જે તમે જો ફોલો કરશો તો તમને ચોક્કસપણે તમારી નિંદ્રામાં ખૂબ જ સારો એવા પ્રમાણમાં સુધારો થઈ જશે। અને જો તમારી નીંદર સારી થશે તો તમારી ઓલ ઓવર બોડી હેલ્થ પણ ખૂબ જ સારી થઈ જશે। તો માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો। અને બધાને ખાસ વિનંતી કે એકવાર કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો। મિત્રો, હવે આપણે વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ। અને હવે ત્યારે હું તમને જણાવીશ કે નિંદ્રા મેળવવા માટેની કઈ શ્રેષ્ઠ ટિપ્સો છે। એમાં સૌપ્રથમ આવે છે મિત્રો કે રોજ એક જ સમયે સૂવાનો પ્રયત્ન કરો, એટલે કે રોજ રાત્રે મિત્રો 11 વાગે અથવા તો 12 વાગ્યા પહેલાં સૂવાને પ્રયત્ન કરો। અને એક જ સમય એટલે કે એક દિવસે 10 તો એક દિવસે 12 એ રીતના નહીં, રોજ સમયસર 10 અથવા તો 12 વાગ્યાની વચ્ચે જ સૂવાનો પ્રયત્ન કરો। મિત્રો, દરરોજ એક જ સમયે સૂવો અને જાગવાથી તમારા શરીરની અંદર રહેલી બાયોલોજિકલ ઘડિયાળ એકદમ પ્રભાવિત થઈ જશે। અને જે રીતના તમે તમારા શરીરને નિંદ્રા માટે ટેવ પાડશો તે રીતના તમારી ઘડિયાળ વર્ક કરવા લાગશે। જો તમે તમારા શરીરને સમયસર સૂવા અને ઉઠવા સાથે ટેવ પાડશો તો તમારી બાયોલોજિકલ ઘડિયાળ એ રીતે પ્રયત્ન કરશે। અને જો તમે આ જ રીતના 21 દિવસ માટે આ વસ્તુ અમલમાં મૂકશો તો ચોક્કસપણે તમારી સ્લીપ સાયકલમાં ઘણો બધો સુધારો આવશે। તમને રાત્રે વહેલી નીંદર આવવા લાગશે। ઉપરાંત સવારે તમે સમયસર આપમેળે જ ઉઠી જશો, તમારે અલાર્મની જરૂર ક્યારેય નહીં પડે। તો મિત્રો, સૌપ્રથમ હતું કે નિયમિત સમયસર સૂવું અને જાગવાની ટેવ પાડવી। ત્યારબાદ એ છે કે આરામદાયક વાતાવરણ। મિત્રો, બને ત્યાં સુધી તમારા તાપમાનથી ઠંડુ હોય તેવા વાતાવરણમાં તમારે સૂવું જોઈએ। જો મિત્રો વાતાવરણ ઠંડુ હશે તો તમારી બોડી તેને તરત જ એડોપ્ટ કરી લેશે અને તમારી બોડી એકદમ રિલેક્સ થઈ જશે, જેથી તમને નીંદર આવવામાં ખૂબ જ ઓછો સમય જોશે અને તમારી શરીર પણ એકદમ ઓછા સમયમાં ઘણું બધું રિલેક્સ થઈ જશે। મિત્રો, એક સારી નીંદર માટે ઠંડુ, શાંતિપૂર્ણ અને અંધકારમય વાતાવરણ હોવું ખૂબ જ જરૂરી છે। જો તમે બહાર એટલે કે અગાસી અથવા ઓરડામાં સૂવો છો તો તે તમારા માટે શ્રેષ્ઠ સાબિત થશે। આ ઉપરાંત તમે પંખા અથવા એર કુલર દ્વારા પણ તમારા ઘરનું તાપમાનને ઓછું કરી શકો છો અને એક શાંતિમય વાતાવરણમાં તમે એક આરામદાયક નીંદર અનુભવી શકો છો। ત્યારબાદ છે મિત્રો, સૂતા પહેલાં થોડો આરામ કરો, એટલે કે જ્યારે પણ મિત્રો તમે સૂવા જાઓ તે સૂવાની 5 થી 10 મિનિટ પહેલાં તમારે આંખો ખુલ્લી રાખીને 10 વખત એકદમ ઊંડા શ્વાસ લેવા છે અને ત્યારબાદ 10 વખત આ જ રીતના ઊંડા શ્વાસ લઈને
ઊંડા શ્વાસ છોડવાના છે. મિત્રો, આ પ્રક્રિયાથી તમારું બોડી સૂતા પહેલાં એકદમ રિલેક્સ થઈ જશે અને તમને જલ્દીથી નીંદર કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે. અને આ પ્રક્રિયાથી તમારો મગજ એકદમ શાંત થઈ જશે. અવારનવાર આવી રહેલા વિચાર પણ એકદમ શાંત થઈ જશે. માટે જ્યારે પણ તમે સૂવાની કોશિશ કરો તેની 5 થી 10 મિનિટ પહેલાં આ પ્રક્રિયા જરૂર અપનાવવી જોઈએ. આ ઉપરાંત તમે કોઈ પણ મુદ્રામાં હળવો યોગ પણ કરી શકો છો, જેનાથી તમારી બોડી એકદમ રિલેક્સ થવામાં મદદ મળે. ત્યારબાદની ટિપ્સ છે મિત્રો, મોબાઈલ અને કોઈ પણ ઇલેક્ટ્રિક સ્ક્રીનથી ઉપયોગ ઘટાડો. મિત્રો, તમે જ્યારે પણ રાત્રે સૂવો તે સૂવાની કમસે કમ 30 મિનિટ પહેલાં ફોન, ટીવી, કમ્પ્યુટર કોઈ પણ વસ્તુને જોવાનું ટાળી દો, કારણ કે તેનાથી તમારી આંખ અને તમારા મગજમાં ઘણો બધો પ્રભાવ પડતો હોય છે. કારણ કે મિત્રો, રાતના આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી તમારો મગજ એકદમ વિચારવાયુમાં તથા એક્ટિવ થઈ જાય છે. જો તમે આ વસ્તુનો ઉપયોગ જ કરીને તરત જ સૂવાનો પ્રયત્ન કરીશો તો તમારા મગજને શાંત થતાં વાર લાગી શકે છે અને તે વિચારો એક્ટિવ રહી શકે છે અને પરિણામે તમને નીંદર આવવામાં પણ વાર લાગી શકે છે. માટે ખાસ કરીને ધ્યાન રાખો કે રાત્રે સૂતા પહેલાં 30 મિનિટ પહેલાં કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ અથવા તો કોઈ પણ સ્ક્રીનને જોવાનું બંધ કરી દો. આ ઉપરાંત આમ કરવાથી તમારી આંખની રોશનીને પણ ઘણો બધો ફાયદો મળી શકે છે અને તમે નંબર આવવાની સમસ્યામાંથી પણ બચી શકો છો મિત્રો. ત્યારબાદની ટિપ્સ છે મિત્રો, કેફીન અને આલ્કોહોલ રાત્રે ટાળો. મિત્રો, ખાસ કરીને સાંજ પડ્યા બાદ તમારે ચા અથવા કોફીનું સેવન ક્યારેય ન કરવું જોઈએ, કારણ કે મિત્રો આ બંને દ્રવ્યોમાં કેફીન નામનું દ્રવ્ય હોય છે, જેનાથી માણસનો મગજ એક્ટિવ થઈ જાય છે અને સ્લીપ સાયકલને ડેમેજ પહોંચાડે છે. જો તમે રાત્રે સૂતા પહેલાં કોફી અથવા ચા પીવો છો તો આ કેફીન તમારા મગજને એક્ટિવ રાખે છે અને પરિણામે તમને નીંદર જ નહીં આવે અને મોડે સુધી જાગવાથી તમારી સ્લીપ સાયકલ તથા તમારા મગજને પણ નુકસાન પહોંચી શકશે. માટે બને ત્યાં સુધી 6 થી 7 વાગ્યા બાદ ક્યારેય ચા અને કોફીનું સેવન કરવું જોઈએ નહીં. આ ઉપરાંત બને ત્યાં સુધી મિત્રો આલ્કોહોલનું સેવન પણ ટાળવું જોઈએ, અન્યથા તમારી સ્લીપ સાયકલને ખૂબ જ ડેમેજ પહોંચાડી શકે છે. ત્યારબાદનો ટિપ્સ છે મિત્રો એ છે શારીરિક વ્યાયામ અવશ્ય કરો. મિત્રો, તમારે આખા દિવસમાં રોજ અડધી કલાક એટલે કે 30 મિનિટ તો તમારા શરીરને વ્યાયામ અથવા તો કસરત માટે જરૂર આપવી જોઈએ, કારણ કે મિત્રો કસરત કરવાથી પણ બોડીમાં બ્લડ પ્રેશર સારું રહે છે અને તેની સીધી અસર તમારી સ્લીપ સાયકલમાં થાય છે. આ ઉપરાંત મિત્રો કસરત કરવાથી તમારા શરીરને રિકવરી જોતી હોય છે અને આ રિકવરી માટે તમને વહેલી સમયે શરીર ઊંઘ લેવાના લક્ષણ આપી શકે છે અને પરિણામે તમે વહેલા સૂઈ જશો તેવું પણ થઈ શકે છે. માટે બને ત્યાં સુધી સૂતા પહેલાં આખા દિવસમાં કસરત અવશ્યપણે કરો અને સૂતા પહેલાં ભારે વ્યાયામ કરવાનું ટાળો. હા મિત્રો, કારણ કે ભારે વ્યાયામ કરવાથી તમારા શરીરમાં બ્લડ પ્રેશર એકદમ વધી જાય છે, જેનાથી તમારા શરીરને રિલેક્સ થતાં ખૂબ જ વાર લાગી શકે છે. માટે બને ત્યાં સુધી આખા દિવસમાં સૂતાના પહેલાંના 3 થી 4 કલાક પહેલાં કસરત કરી લેવી જોઈએ. ત્યારબાદની ટિપ્સ છે મિત્રો, સૂતા પહેલાં હળવો નાસ્તો કરો. મિત્રો, ઘણા લોકોને ભૂખ્યા પેટે સૂવાથી પણ નીંદર આવતી ન, તો આવા લોકોને મિત્રો રાત્રે હળવો નાસ્તો કરીને સૂવું જોઈએ, જેનાથી તમારું પેટ પણ ભારે ન થાય અને તમારું પેટ સાથે ખાલી પણ ના રહે. તો મિત્રો બંને ત્યાં સુધી રાત્રે ભારે ભોજન કરવાનું ટાળવું જોઈએ. હવે જોઈએ કે મિત્રો રાત્રે કઈ વસ્તુઓ કરવાથી તમારી નિંદ્ર બગડી શકે છે અથવા તો તમારી સ્લીપ સાયકલમાં ઘણો બધો બદલાવ આવી શકે છે. તેમાં સૌથી છે જલ્દી જમવા અથવા વધુ. મિત્રો,
રાત્રે સૂતા પહેલાં જલ્દી જમીને ભારે ખોરાક ખાવાથી પણ તમને નીંદર ન આવવાની સમસ્યા થઈ શકે છે અને ગેસ બ્લોટિંગના લીધે રાત્રે સૂવું મુશ્કેલ બની જાય છે. માટે બંને ત્યાં સુધી રાત્રે ભારે ખોરાક અને જલ્દી જમવાની ટેવને ટાળવી જોઈએ. ત્યારબાદ છે મિત્રો તણાવ અને ટેન્શન. મિત્રો, મનમાં ખૂબ જ ચિંતા રાખીને સૂવાથી પણ તમને ઊંઘમાં ભારે એવો વિક્ષેપ આવી શકે છે. આથી બંને ત્યાં સુધી શાંત મગજે અને એકદમ રિલેક્સ થઈને સૂવું જોઈએ. ભારે વિચાર અથવા તો ચિંતા કરવાથી તમને નીંદર ન આવવાની સમસ્યા પણ થઈ શકશે. ત્યારબાદ છે અતિશય ઘોંઘાટવાળું વાતાવરણ. મિત્રો, જે જગ્યાએ ખૂબ જ ઘોંઘાટ આવતો હોય તેવી જગ્યાએ સૂવાથી પણ તમારી ઊંઘમાં ભારે વિક્ષેપ થઈ શકે છે. માટે બંને ત્યાં સુધી સૂવા માટે શાંત વાતાવરણને જ ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ છે મિત્રો નિંદ્રાનો સમય અસ્તવ્યસ્ત હોવો. મિત્રો, એ તો મેં શરૂઆતમાં જ કીધું હતું કે રોજ એક જ સમયે સૂવાની અને ઉઠવાની ટેવ પાડો. તમે જેવી ટેવ પાડો છો તેવી તમારી બોડીની અંદર રહેલી સ્લીપ સાયકલ તેને એક્સેપ્ટ કરી લે છે. એક દિવસ તમે મોડા સૂશો અને બીજે દિવસે વહેલા જાગશો તો તમારા શરીરની ઘડિયાળ કન્ફ્યુઝ થઈ જશે. માટે બને ત્યાં સુધી એક જ સમયે ઉઠવાની અને સૂવાની આદત રાખો. ત્યારબાદ છે મિત્રો એ છે અતિશય પ્રકાશવાળું વાતાવરણ. મિત્રો, ખૂબ જ ભારે લાઇટિંગમાં એટલે કે ભારે પ્રકાશવાળા વાતાવરણમાં સૂવાથી પણ તમારા આંખને નુકસાન તો થઈ જ શકે છે, પરંતુ તમને નિંદ્રા ન આવવાની સમસ્યાનું કારણ પણ બની શકે છે. માટે અંધકારમય વાતાવરણમાં તમારી નિંદ્રા પણ ગાઢ થશે. ઉપરાંત તમારી આંખ માટે પણ એકદમ આરામદાયક સ્થિતિ બની જશે. મિત્રો, જો તમે આ ટિપ્સ અનુસરશો અને હમણાં જ જણાવેલી 5 આ ખાસ સાવચેતી રાખશો તો તમને ભારે ગુણવત્તાવાળી નિંદ્રા મેળવવામાં ખૂબ જ મદદ મળશે મિત્રો. ઉપરાંત સારી નિંદ્રા થવાથી તમારા શરીરના બધા ફંક્શન પણ ખૂબ જ સારી રીતે કાર્ય કરશે, જેમાં મગજ, પાચન તંત્ર, તમારી ઇમ્યુનમ સિસ્ટમ, આ ઉપરાંત બધી ઇન્દ્રિયો પણ ખૂબ જ તંદુરસ્ત રહેશે અને તમારું શરીર એકદમ તંદુરસ્તી સાથે તમને જોવા મળશે. તથા જો તમે રેગ્યુલર રીતે ખૂબ જ ગાઢ નિંદ્રામાંથી ઉઠો છો તો સવારે તમને એકદમ તાજગીભર્યું શરીર અને તમારો મૂડ પણ સારો રહેશે. સારી નિંદ્રા આવવાથી મિત્રો તમારું કામ કરવાનું મન પણ ખૂબ જ સારું રહેશે અને તમે આખો દિવસ એકદમ સ્ફૂર્તિમય રીતે વિતાવી શકશો. તો માટે મિત્રો હંમેશા સૂવાને તમારી પ્રથમ પ્રાયોરિટી બનાવવી જોઈએ. તો મિત્રો, આ તો વિડીયો કે કઈ રીતના અમુક બાબતોનું ધ્યાન રાખીને તમે તમારી નિંદ્રામાં સુધારો કરી શકો છો. ઉપરાંત મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આ ઉપરાંત તમે કોઈ અન્ય સમસ્યામાંથી પીડાઈ રહ્યા છો તો અમને કોમેન્ટ બોક્સમાં તે સમસ્યા અવશ્ય જણાવજો. ઉપરાંત જો તમે પણ કોઈ અન્ય ઉપાય જાણતા હોય જેનાથી તમને નિંદ્રા આવવામાં ખૂબ જ મદદરૂપ થઈ શકે છે તો બને ત્યાં સુધી તે પણ અમને જરૂર શેર કરજો અને તમારી આ રાય કોમેન્ટ બોક્સમાં અમને આ વિડીયો પ્રત્યે કેવી છે તે પણ જરૂર જણાવજો. મિત્રો, હવે મળીશું આવા જ નવા વિડીયો સાથે. અને જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને તમે અમારા વિડીયોને ચૂકી ન શકો. ઉપરાંત આ વિડીયો જે લોકો તમારા પરિવારજનો તથા મિત્રજનોમાં અનિદ્રાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે તેવા લોકોને આ વિડીયો જરૂર શેર કરજો, જેથી તેઓ પણ આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકે અને અન્ય લોકોને આ વિડીયો ચોક્કસપણે તેઓ શેર કરી શકે. તો મિત્રો, હવે મળીશું આવા જ નવા વિડીયો સાથે, આવી જ નવી જાણકારી સાથે. અને હા મિત્રો, હજી એક છેલ્લી ટિપ્સ એ આપવા માગું છું કે બને ત્યાં સુધી રાત્રે જમવામાં એટલે કે જમ્યા બાદની 1 કલાક બાદ જ્યારે તમે સૂવા જાઓ છો ત્યારે 1 ગ્લાસ જો તમે ગરમ દૂધ પીવો છો તો તમને રાત્રે સૂવામાં ખૂબ જ
ફાયદો થશે અને નીંદર પણ સમયસર આવવા લાગશે. કારણ કે દૂધમાં રહેલું લેક્ટોઝ એ તમારા શરીરને નીંદર આપવામાં સમયસર નીંદર આપવાનું કાર્ય કરે છે. માટે જો તમે જમ્યા બાદ 1 કલાક બાદ તમે ગરમ હૂંફાળું દૂધ પીશો તો તમને રાત્રે સૂવામાં ચોક્કસપણે ફાયદો થઈ શકે છે. મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો પસંદ આવ્યો હશે. હવે મળીશું આવી જ નવી જાણકારી સાથે, નવી માહિતી સાથે અને આવા જ કોઈ ઇન્ટરેસ્ટિંગ તથા ખૂબ જ ઉપયોગી ટોપિક સાથે. તો ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય મા બુદ્ધવાન. બધા લોકોએ આ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ આભાર. બધા લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ. મળીશું હવે આવા જ નવા વિડીયો સાથે, આવી જ નવી જાણકારી સાથે. ત્યાં સુધી આ ચેનલ સાથે બન્યા રહેજો, જોડાયેલા રહેજો. અસ્તુ. બધા લોકોને મારા હર હર મહાદેવ.